દેવભૂમિ દ્વારકાના 6 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્ર એલર્ટ. બાળકના સેમ્પલ ગાંધીનગર રિપોર્ટ માટે મોકલ્યા. 8 દિવસ બાદ ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ આવશે. દ્વારકાના બિરલા પ્લોટમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વે અને દવાનો છંટકાવ. લક્ષણો દેખાતા ત્વરિત સારવાર લેવા આરોગ્ય વિભાગની અપીલ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 6 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બાળકમાં તાવ, ખેંચ આવી, ચક્કર આવવા અને ઉલટી જેવી ગંભીર સમસ્યાઓ જણાતા તેને વધુ સારવાર અર્થે તાત્કાલિક જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેનું નિરીક્ષણ અને સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક આરોગ્ય વિભાગ તુરંત જ સતર્ક બની ગયું છે. તબીબી ટીમ દ્વારા દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાવચેતીના પગલાં રૂપે બાળકના ઘરની આસપાસના વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. તેમજ આસપાસના રહીશોનું ટેસ્ટિંગ અને પૂછપરછ કરીને આરોગ્ય સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને સતર્ક રહેવા અને ખાસ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ બાળકમાં તાવ, ખેંચ આવી, ઉલટી, ચક્કર જેવા લક્ષણો જણાય તો ગભરાયા વગર તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અને સમયસર નિદાન કરાવવા સૂચના આપવામાં આવી છે. રિપોર્ટર ખુશાલ ગોકાણી, દેવભૂમિ દ્વારકા. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. હાલ જ્યારે આઈડીએસપી વિભાગ ભારત સરકાર દ્વારા સંચાલિત થઈ રહ્યો છે ત્યારે અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં જ્યારે ચાંદીપુરાના કેસો સામે આવી રહ્યા છે ત્યારે દ્વારકા ખાતે પણ એક 6 વર્ષની બાળકીને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાતા તેને સારવાર અર્થે આજરોજ ગઈકાલે જ જીજી હોસ્પિટલ ખાતે એને શિફ્ટ કરેલ છે અને આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલથી જ ઘરે ઘરે ફરીને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આજુબાજુના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ તાવના લક્ષણો છે કે નહીં એની ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે. અને ખાસ આરોગ્ય વિભાગ દ્વારા આ તકે એક અપીલ લોકોને કરવામાં આવે છે કે કોઈ પણ અફવા કે ગેરસમજમાં નહીં દોરાશે. આ માત્ર શંકાસ્પદ છે. હજી કન્ફર્મેશન માટે દર્દીના સેમ્પલ લઈ અને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવાની કામગીરી જામનગર જીજી હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ છે. આપ જે રીતે જોઈ રહ્યા છો એ રીતે આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે દર્દીઓની અને લાભાર્થીઓની મુલાકાત લેવામાં આવી રહી છે. સ્થળ પર જ એમને પ્રાથમિક સારવાર અપાવવામાં આવી રહી છે અને નગરપાલિકા સાથે સંકલનમાં રહી અને જ્યાં શંકાસ્પદ કેસ જોવામાં મળેલ છે ત્યાં આપણે મેલેથિયન દવાનો છંટકાવ પણ શરૂ કરી દીધેલ છે.